રાજકોટની જૂની મામલતદાર કચેરીમાં વીજળી ગુલ અને સર્વર ડાઉન હોવાના કારણે ઈ-કેવાયસીની કામગીરી અટકી પડતા અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો હતો। અરજદારો છેલ્લા 3 દિવસથી કેવાયસી માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। લોકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં કામ થતું ન હોવાથી લોકો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે। તુલસીભાઈ ઈ-કેવાયસી માટે કેટલા ધક્કા ખાવ છો? આ ત્રીજો દિવસ થયો। સવારે કેટલા વાગે? 6 વાગ્યાના આવ્યા છે અમે 5 વ્યવસ્થા રાખી છે। આના પોઝિશન શું કીધું તમને અંદર ઓફિસમાં? લાઈટ નથી ને ઓમાં આવ્યું તો કે કાર્ડ થઈ રહ્યા નંબર પાછા જાવ મોડા આવી એટલે ઓલા કાર્ડ થઈ રહ્યા ને બાંધો દીધા રાખે અને બહાર કરાવો તો 200 રૂપિયા રૂપિયા માગે। કેમ માંગે છે? પબ્લિક બધી આપણે બધે વચેટિયાઓ પૈસા કમાવા માટે ના એમાં ઉભા પૈસા દે તો કામ હા તો તરત 20 મિનિટમાં એક જ કહેવાનું અશોક હું ચુનારામાંથી ધક્કા ખાઉં છું। આ 2-3 દિવસ થયા તો એ લાઈટ નથી એમ જ કરે। અત્યારે લાઈટ છે, બીજે બાજુમાં છે, આથી 500 મીટરે પેલા હે લાઈટ। આ લોકો એમ કે લાઈટ નથી, એમ તો મીટર વાપરે ત્યાં ચેક કરવાની જરૂર છે અત્યારે કે લાઈટ છે કે નથી, આ સાચા છે કે ખોટા છે। વ્યવસ્થા નથી સારી। ટોકન રહી રહીને આપ્યા, સવારે બધા વહેલા 4-4, 5-5 વાગ્યાના આવ્યા એને ટોકન મળતા નથી અને મોડા આવે છે એને ટોકન મળી જાય છે।